સુપ્રીમનો એસબીઆઈને કડક આદેશ. ઇલેક્ટ્રોલ બોન્ડના ડેટા આપવા માટે ગલ્લા તલ્લા કરતી એસબીઆઈને ખખડાવી છે. કહ્યું, કાલ સાંજ સુધીમાં વિગતો આપો. દેશની સૌથી મોટી કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 12 માર્ચ સુધીમાં તમામ માહિતી પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ લોકસભા ચૂંટણી પહેલા મોટું રાજકીય તોફાન સર્જી શકે તેમ છે. આનાથી રાજકીય પક્ષોને દાન આપનારા ઉદ્યોગપતિઓના નામ પણ બહાર આવી શકે છે. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપને સૌથી વધુ દાન મળ્યું છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો ભાજપ સરકાર પર ઉદ્યોગપતિઓને સુવિધા આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ઇલેક્ટ્રોલ બોન્ડ સંબંધિત મામલાની સુનાવણી આજે એટલે કે 11 માર્ચ 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ સુનાવણી ભારતીય સ્ટેટ બેંકની અરજી પર કરવામાં આવી રહી છે, જેમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત દરેક ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો જાહેર કરવાની સમય મર્યાદા 30 જૂન 2024 સુધી લંબાવવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે એસબીઆઈની માંગને ફગાવી છે અને તેને 12 માર્ચ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ચેતવણી આપી હતી કે જો બેંક આવતીકાલ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે સંપૂર્ણ માહિતી નહીં આપે તો અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ભાજપને ઇલેક્ટ્રોલ બોન્ડનો સૌથી વધુ ફાયદો થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જો બેનામી ડોનેશન ધારકોના નામ સામે આવશે તો અનેક સવાલો ઊભા થઈ શકે છે. જોકે માત્ર ભાજપ જ નહીં પરંતુ અન્ય તમામ પાર્ટીઓ તેમાં જોડાશે. ચૂંટણીના થોડા મહિના પહેલા આવી માહિતી બહાર આવી કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ માટે મોટો પડકાર બની શકે છે.